ગુડ મોર્નિંગ. શિક્ષકોની સામે બહુ ન બોલવું. એમાં એક બીજા શાસ્ત્રીઓ એવું લખ્યું છે કે એમાં શિક્ષક સ્ત્રી હોય, એમાં પણ એક મહાપુરુષ, હું એનું નામ નથી આપતો કારણ કે હું જ છું, એવું કહે છે કે એમાં પણ શિક્ષક સ્ત્રી હોય, એમાં પણ સ્ત્રી આપણી પત્ની હોય અને એ આપણી સામે હોય. અને આવી ફિલોસોફીને કારણે હજી હું ટકી રહ્યો છું. લાસ્ટ વીકમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મારું લેક્ચર હતું, જો કે આ સદંતર જૂઠ છે, પણ આજકાલ આ ફેશનમાં છે. દિલ્હીની રાજગાદી આપણને શીખવે છે કે મોટામાં મોટું જૂઠ આત્મવિશ્વાસથી બોલો તો એ લોકો સાચું માની લેતા હોય છે. તો અમિતાભ બચ્ચનના મૂવી પછી મિથુન ચક્રવર્તીનું મૂવી રિલીઝ થાય જે સ્થિતિ થાય એવી મારી થઈ છે. એનામાં બ્લેક ટિકિટ્સ વેચવી પડતી હોય છે, આમાં સામેથી લેવા જવી પડતી હોય છે. એક સાથે એક ફ્રી, મારી સાથે મેડમ ફ્રી. ઇન્ટરેસ્ટિંગ ક્લાસરૂમ એવો સબ્જેક્ટ મને આપવામાં આવ્યો છે. ટીચરની સામે હું ફર્સ્ટ ટાઈમ બોલી રહ્યો છું. હું તમને હર્ષમ એમ કહું છું, કેમ કે હું પેરેન્ટ્સની સામે બોલવા, સ્ટુડન્ટની સામે બોલવા ટેવાયેલો છું. અને મને ખબર છે કે આપણે ટીચર્સ બોલવા માટે ટેવાયેલા હોય છે, સાંભળવાનું આપણે ઓછું ગમતું હોય છે. છોકરા બોલે ને ખબરદાર બોલો છો બચ્ચે આપણે. અને એમાં મારે તમને સંભળાવવાનું છે, સારી વાત સંભળાવવાની છે. ઇન્ટરેસ્ટિંગ ક્લાસરૂમ એની જો આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં આટલા જ નાના એવા સેશનમાં આપણે શીખી લીધું કે ઇન્ટરેસ્ટિંગ ક્લાસરૂમ કરતા પહેલા જે કોઈ આપણી સામે બેઠા છે એનું એટેન્શન આપણે ગ્રાસ્પ કરવું પડે. હિરેન મેમે બહુ સરસ રીતે સ્ટોરી ટેલિંગ કહીને આપણે બધાને એક આખા જંગલનો ચક્કર લગાવ્યું ઇમેજિનેશનમાં. આપણને પોતાને એમ થાય આપણે જ મરઘી હોય ને આપણે જ કૂદી ગયા હોય. જો કે આપણે એવી ઉંમર નથી કે શરીર નથી કે આપણે કૂદી શકીએ, એવું શરીર રાખવું. તો ઇન્ટરેસ્ટિંગ ક્લાસરૂમની અંદર મને 45 મિનિટ્સ આપવામાં આવી છે. કોણ મને કહે છે પૂરું થવામાં છે? તમે કહેશો ને, શાંતિથી કહેજો, ડોળા ના કાઢતા, કેમ કે મને એવું બીક લાગે છે. એટલે બહુ જ અમે એઝ એ એડમિનિસ્ટ્રેટર મેં કામ કર્યું છે, કેજી થી લઈને 12th સુધી કામ કર્યું છે. અમારા જે વિદ્યાર્થીઓ કોલેજમાં કે એમની સાથે કામ કર્યું છે, એનો અનુભવ છે. મેં ક્લાસરૂમની અંદર એકચ્યુઅલી બહુ ભણાવ્યું નથી, પણ મને એક વિષય મારા મગજમાં હતો કે બહુ જરૂર છે. મોટામાં મોટી તકલીફ આપણે બધા સૌને છે કે છોકરા કંટ્રોલમાં નથી, ક્લાસ કંટ્રોલ નથી. છોકરા આમ જોવે છે, આમ જોવે છે, કામ કરે છે, ધ્યાન નથી, શું કહીએ છે એવું ધ્યાન તો આપણે નથી. સાચું કહેજો, આમાં અડધી વાત કેટલી વસ્તુ કહી છે આપણે પરાણે કેવું પડશે. બહાર જઈને પૂછ્યું શું હતું તો ઘણા પિક્ચર જોઈને પિક્ચરની સ્ટોરી યાદ ના હોય. આવું બને, એવું થાય, ટેક ઇટ ઇઝી. તો આ એક પ્રોબ્લેમ છે, બહુ કોમન પ્રોબ્લેમ છે, અને એમનું સોલ્યુશન ની થોડી ઘણી ચર્ચા મારે તમને કરવી છે. એમાં સૌથી જે કી રોલ છે એ ટીચરનો છે કે કેમ ક્લાસ કંટ્રોલ, ઇન્ટરેસ્ટિંગ ક્લાસરૂમ કેમ કરીને જોયફુલ લર્નિંગ કેવી રીતે થાય. તો એમની આપણે થોડી ઘણી ચર્ચા કરીશું. આવા પોઈન્ટ્સ કેમ છે, વાય વી આર ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન, આપણે શિક્ષણના ફિલ્ડમાં કેમ છીએ થોડું કે જોશું. હાઉ ટુ સ્ટાર્ટ એ ક્લાસ, જનરલી ડેમો હિરેનબેન આપી દીધો કે કેવી રીતે ક્લાસ સ્ટાર્ટ કરવો જોઈએ, થોડી ઘણી મેં પ્રયત્ન કર્યો. હાઉ ટુ ગ્રાસ્પ એટેન્શન ઓફ ધ સ્ટુડન્ટ, ધારો કે તમે જ સ્ટુડન્ટ હો તો તમારું ધ્યાન અહીંયા કેમ મારે તમને કેમ કોન્સન્ટ્રેટ કરવા એ પણ આપણે જોઈશું.
અને સૌથી મહત્વનો પાર્ટ છે ઇફેક્ટિવ ટીચિંગ એન્ડ સ્ટ્રેટેજીસ આપણે કેવી હોવી જોઈએ, જેના કારણે ક્લાસ જે છે તે ઇન્ટરેસ્ટિંગ બને. અને આ બધામાં જેટલું કાંઈ છે એમાં મેઇન રોલ છે ટીચર્સનો, એટલે રોલ ઓફ ટીચર. એમાં થોડી ઘણી તમને કંઈક કહું તો ખોટું ના લગાડશે. અને રિક્વાયર્ડ સ્કિલ ઓફ ટીચર, શિક્ષક બનવા માટે સ્કિલ કેટલી જરૂરી છે એની થોડી ઘણી આપણે ચર્ચા કરીશું. તો why we are in the field of education? What is the difference between teacher and manager? કોઈ કહેશે સેલ્સ મેનેજર હોય એક અને એક ટીચર હોય, એમાં મેજર ડિફરન્સ શું હોય પ્રોફેશનમાં? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, એક્સલન્ટ, એક્સલન્ટ. આમાં જરૂર જ નથી જણાતી. જે સેલ્સમેન હોય, મેનેજર હોય કે સીઓ હોય, એ મશીન સાથે કામ કરતા હોય. મશીન બે પ્રકારના હોય, એક નિર્જીવ હોય ને એક સજીવ હોય. એક જીવતું મશીન હોય, એમને એ જે બળવા છે બિચારે કેવું ફીલ થાય? તમે ક્યારેક સેલ્સમેનને કોઈ એમઆરને એની લાઈફને એનું મળજો, એનું જોજો નજીકથી, બહુ ડિફરન્સ છે. એને સેલરી સાથે કમ્પેરિઝન કોઈ દિવસ નહીં કરતા કે એને સીઓ છે તો આટલું મળે, પણ તમને ખબર છે કે એને કેટલું સ્ટ્રેસ ને કેટલા મશીનો સાથે કામ કરવાનું હોય છે. એની બદલે ટીચર્સ કેટલા સરસ મજાના છોકરા, શિક્ષક આમ અંદર ટીચર આવે, ગુડ મોર્નિંગ મેમ, ત્યાં તો આપણને એમ થાય કે આ તો નેપોલિયન બોનાપાર્ટ આપણે જ પેલો સલામી મારો ને પધાર રહે. ખરેખર હું તો ઘણી વાર જોતો હોઉં કે એક ટીચર આમ આગળ જતા હોય અને 50 છોકરાની પાછળ ટુક 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 ચાલતા. રણ મેદાનમાં જેમ સેનાપતિ જાતો હોય અને પાછળ સૈનિકો જતા હોય. અને આપણે ટીચર છીએ એવું કહેવામાં શરમ અનુભવીએ છીએ. આ ફેક્ટ છે. ઘણા લોકો પૂછે ને, જોવા આવે, બાકી હોય જોવા આવે ને એને પૂછે શું કરો છો? અત્યારે કઈ બહુ ફ્રી છું ને ટીચિંગ કરાવું છું. માય એમ્બિશન ઇઝ ધેટ. ક્યાં લેવા ચાવીશ એમ્બિશન? શું કામ ભાઈ? આઈ એમ ટીચર. તમને ખબર છે વડાપ્રધાનની પાછળ કોઈ નથી ચાલતું, આપણી પાછળ 40 છોકરાઓ ચાલતા હોય. આપણે કોણ? ક્લાસરૂમના રાજા હોય છે. બાણો બંધ થઈ ગયા પછી કોઈને શું ખબર? વિચાર ખરે. એટલે બહુ ભાગશાળી ને આ પ્રોફેશન. અહીંયા કંઈક વિશેષ દરવાજા બંધ થયા પછીની ઘટના બની છે. ઘણી વાર એવું બને છોકરા દરવાજો બંધ કરતા, એવું બન્યું છે. એટલે એક ટીચર છું. આપણે બહુ ઇતિહાસ જોઈ લેજો, આપણે ભૂલી ગયા છીએ ઇતિહાસને, પણ ઇતિહાસ જોજો. ઇતિહાસમાં મોટા મોટા પરિવર્તનો આ શિક્ષકો લાવ્યા છે. આઝાદી મળી એમાં કેટલા શિક્ષકો છે, ઢગલાબંધ તમને દેખાડી દો. આ દેશનું નિર્માણ જે પહેલા 30 વર્ષમાં થયું ને, એમાં આ બધા છે. દેશ ઉભો થયો. ઘણા એમ પૂછે કે ક્યાં હુઆ 70 સાલ. હવે સ્થિતિ એવી છે, મારે શરૂઆત કરવી હતી એ સમય કે મિત્રોથી. મેં કહ્યું આમાં કોઈક શંકા કરશે, હવે મિત્રો એમ કહું તો કંઈક લોકોને કંઈક થવા મળે. પછી મેં કીધું ચાલો ભાઈઓ બહેનેથી શરૂઆત કરું. મેં કીધું એમાંય તકલીફ છે, એટલે મેં તો સંબોધન જ બંધ કરી દીધું, કેમ કે બોલી શકાય એમ જ નથી. ભાઈઓ બહેનો એમ કહું તો કે ભાઈ બસ કોઈને એમ ત્યાં ખોટું જ બોલવાના છે. એટલે મારે મારી છાપ બગાડવી નથી. જેને બગાડવી એમ બગાડી લીધી, મારે નથી બગાડવી, એટલે હું એમનામ ચાલુ કર્યું. આપણે ભાવનગર ના ગીજુભાઈ બધે વિચાર કરો, એક શિક્ષક શું કરે? હું પરિવર્તન, આમૂલ પરિવર્તન. કઈ સિસ્ટમ એજ્યુકેશનની ચાલતી હતી જે તે સમયે, અને આ બધા મહાન શિક્ષકોએ, નાનાભાઈ ભટ્ટ હોય, દક્ષિણામૂર્તિ કે જ્યોતિબા ફૂલે, મૂળશંકર ભટ્ટ હોય, આ એક શિક્ષકો શું ન કરી શકે? આખા સામ્રાજ્યો પલટાવી નાખ્યા છો. તમે ઇતિહાસ વાંચી લેજો, શિક્ષકોએ શું શું કર્યું છે. એટલે કોઈ દિવસ એવું ન કહેતા શિક્ષક એટલે અમે તો આમ છીએ, એટલે વી આર એ ટીચર.
હાઉ ટુ સ્ટાર્ટ એ ક્લાસ. આજે એમ સ્ટાર્ટ કર્યો ને, આપણે શું કરે ખબર? છોકરાઓ એક ક્લાસ પૂરો થાય, બીજો ક્લાસ ચાલુ થવાનો ને છોકરા એકદમ બધું કેઓસ એટમોસ્ફિયર બની ગયું હોય. કોઈ કામ પૂછતો હોય, માંડ મેળ પડ્યો હોય, હાશ ગયા. એમાં બીજા ટીચર આવે ને આવું બધું જોવે ને એટલે સીધા ખીજવાનું ચાલુ કરે. વોટ ઇઝ ધીસ? છોકરા કે જે દેખાય ઈ જ છે, પૂછવાનું ક્યાં છે? પણ બિચારા કહી તો શકે નહીં. એટલે કોઈ બેન્ચ ઉપર ચડ્યો હોય, કોઈ કૂદતો હોય, આવું બધું જે કાંઈ થતું હોય એમાંથી ખીજવાથી શરૂઆત થાય. બે તને ઊભા કરે, સ્ટેન્ડ અપ. એકાદાને કાન મચડે. પેલો કે હું નહોતો, તો કે નહીં તું તો હોજ. મેં પોતે 3 દિવસ એબસન્ટ હતો અને છતાંય જે ઘટના બની એમાં સસ્પેન્ડ થયેલો છું. ખરેખર કોલેજમાં તો ત્યારે ડાયો હતો એવું લોકો કહે છે, એને કંઈક સ્વાર્થ હશે. હું ગેરહાજર હતો, કહું છું પ્રિન્સિપાલ સરને કે હું નહોતો. મને કે નહીં તું ન હોય તોય તો હોજ. આ ટોપિક આવશે. આપણે આમ ક્લાસ ચાલુ કરીએ છીએ. યુદ્ધ લડવાનું હોય એમ તલવાર લઈને કેમ તૂટી પેટાડ ચાલો ફતે આગળ. આપણે ક્લાસ આવી રીતે સ્ટાર્ટ કરીએ. ક્લાસ કેવી રીતે સ્ટાર્ટ કરવાનો ડેમો દીધો છે. પ્રાણાયામ, બે ભ્રામરી પ્રાણાયામ છે. કોઈ જાણતા હોય તમે આવી રીતે જે ભ્રામરી પ્રાણાયામ કરો છો. છોકરાનું ધ્યાન લાસ્ટ ચેનલમાંથી આ ચેનલમાં આવવા માટે, જીઓગ્રાફીમાંથી મ્યુઝિક ચેનલમાં આવવા માટે થોડું માઇન્ડ સેટ છે. થોડું એ પણ એક છે. અને એક છે વોર્મ અપ એક્સરસાઇઝ. સ્પેશિયલી જ્યારે ફર્સ્ટ લેક્ચર જેનો હોય વોર્મઅપ કરાવવું આપણે કરવું. કેમ કે સાંધા શિયાળો છે, બધું જામ થઈ ગયું હોય. આપણે ચાલતા હોય તો પગમાં કડાકા બોલતા જતા હોય. એટલે આપણે વોર્મઅપ કરવું ને છોકરા પાસે વોર્મઅપ એક્સરસાઇઝ કરવું. એક્સરસાઇઝથી માઇન્ડ કોન્સન્ટ્રેશન વધે. બોડી આખું બોડી એન્ડ માઇન્ડ હાર્મોનીમાં આવે. એટલે એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે. એકચ્યુઅલી ડેઈલી માસ વોર્મઅપ એક્સરસાઇઝ થવી જોઈએ સ્કૂલમાં. જો જગ્યા હોય તો ડેઈલી 5 મિનિટ્સ ઓનલી સવારમાં. એટલે એનાથી પણ ખૂબ જ જે આપણે એટેન્શન ગ્રેબ્સ કરવું છે સ્ટુડન્ટનું, એ બહુ સારી રીતે થઈ શકે. એન્ટર ઇન ધ ક્લાસ વિથ પોઝિટિવ એટીટ્યુડ, ફૂલ ઓફ એનર્જી અને ફૂલ ઓફ જોય. આપણે ઘરે ગમે એ મગજમારી થઈ હોય, જે સવારમાં થયું એ બધું દરવાજા બહાર મૂકીને ફૂલ ઓફ જોય અને ફૂલ ઓફ એનર્જી. આપણી એન્ટ્રી જે છે ને એ મહત્વની છે. ધીરે ધીરે આવીએ, થાકેલા પાકેલા, ડોલતા. હું તો ડોલતા હવે કે આગળ આવશે પાછળ જશે એ નક્કી. છોકરા બેઠા બેઠા મજાક ઉડાડતા હોય. અમે નાના હતા ત્યારે થતું આ મેડમ હવે પડવા. એક તો શરીર મારી જવું હોય. આપણો પગ જે પડે ક્લાસની અંદર એનર્જીનો સ્ત્રોત અંદર ફૂલ ઓફ એનર્જી સાથે આપણું પગ પડે એટલે પછાડવાના નથી. પણ આપણે આવી ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન એકદમ ચાર્મિંગલી છોકરાઓને સાથે આપણી એનર્જી હોવી જોઈએ. આ તો મરેલા છોકરા કહે ને ગુડ મોર્નિંગ મેમ, ગુડ મોર્નિંગ જ છે બે. કેમ કે હા મેં ત્યાં પ્રિન્સિપલ મેમે બોલાવ્યા હોય, ત્યાં ટ્રસ્ટીએ બોલાવ્યા હોય, અને કોઈ ન બોલાવ્યા હોય તોય તકલીફ. ઘણાની તકલીફ મને કેમ કોઈ બોલાવે. એ બધું જ બહાર મૂકીને ક્લાસ સ્ટાર્ટ કરવો જોઈએ. પોઝિટિવ આપણે હોઈએ તો છોકરામાં પોઝિટિવિટી આવે. આપણે ફૂલ ઓફ એનર્જી હોઈએ તો છોકરા વિથ એનર્જી આપણી સાથે જોડાય. પાણીપુરી ખાલી યાદ કરાવ્યું. ખાંસી મને છે થોડી પણ પાણીપુરીથી નથી. એટેન્શન સ્ટુડન્ટ કેવી રીતે આપણે લઈ શકીએ એની ચર્ચા આપણે જે કરીએ જ મુજબ છે કે કંઈ પણ શરૂઆત લાઇટ વેમાં, લાઇટલી એક જોક્સ કરીએ છોકરાને. કંઈક એમાં જે રૂટીન એક્ટિવિટી એની હોય એમાંનું ક્વેશ્ચન કરીએ કે આજે એસેમ્બલી કેમ રહી તમારી, તારું સ્પોર્ટ્સમાં શું કર્યું તમે લોકોએ આજે? તો અરે વાહ, એમાં કોઈક જાડીઓ ગોળીઓ એકાદું તો હોય જ. એને પૂછે લે તું દોડ્યો તો? એટલે બધા હસતી હળવું વાતાવરણ થાય. પતલા હોય ને એ રીતે તમે કંઈક સરસ મજાની કોમેન્ટ્સ કરી રૂટીન એક્ટિવિટીના ક્વેશ્ચન પૂછો. સીધું
ચોકમાં સીધું ચોક ડસ્ટર ઠા 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 લઈને ચાલો રાઇટ ડાઉન ધીસ. છોકરા પછાડતા પછાડતા બુક ખોલી એના બદલે લાઇટલી કેમ છો, તબિયત કેમ છે, કોઈને લાઇટ વેમાં સ્ટાર્ટ કરો. સિલી ક્વેશ્ચન, સામાન્ય ક્વેશ્ચન્સ પૂછો. એકદમ કોઈ બુદ્ધિનું કામ જ નથી ભણાવવું હોય, ખરેખર કહું છું. થોડીક તો જરૂર પડે પણ બહુ નથી જરૂર પડતી. હું તમને એક ક્વેશ્ચન પૂછું. એક જંગલ હતું, કઈ વાંધો નહીં, હાલ છે. એક જંગલ હતું, એમાં એક ગધેડો ચાલ્યો જતો હતો અને બહુ જ ભૂખ્યો હતો. અને થોડી આગળ ગયો ને એટલે સફરજનનો ઢગલો આખો આવ્યો અને દોડીને સફરજનના ઢગલા પાછળ ગયો. સૂંઘ્યા એને સફરજન પણ ખાધા નહીં. કેમ કહો? લાસ્ટ ખબર તો નતા એને ગધેડાનું શું ખબર? જી સર, કારણ કે ગધેડો હતો. ગધેડા તો બધું ખાય ને ગધેડા કેવું એવું નથી હોતું, પણ ગધેડા બધું ખાય છે. યસ કહું, ગધેડાને એવું હોય નહીં, ચોઈસ ગધેડા નો હોય. તેવું નો ચોઈસીસ. આપણે જ ચોઈસ હોય, માણસ હોય ને, જેને ચોઈસ ન હોય ને સમજી લેવું. ઈ સફરજન કહું પ્લાસ્ટિક ના હતા. વેરી ગુડ. કોને કીધું? એક્સલન્ટ. તાળી. આમાં કાંઈ બુદ્ધિનું કામ છે? કાંઈ બુદ્ધિનું કામ છે? તો બીજો પ્રશ્ન પૂછો. એક હાથી ઉભો તો મસ્ત જંગલમાં. કોઈક દયાળુ માણસ નીકળ્યો, એને એમ થયું કે આ સફરજનનો કઈ ભાવ નથી, આ તો હું લાવું ને આની આગળ નાખી દઉં બધા. તો બધા સફરજન હાથીની આગળ નાખી દીધા, પણ હાથી સફરજનને ખાધા જ નહીં. બોલો, કમાલ છે. થેન્ક યુ. કાંઈ બુદ્ધિનું કામ નથી, છતાંય તમે છોકરાને લાઇટ મૂડમાં લાવી શકો. આવા ક્વેશ્ચન્સ પણ આપણે છોકરાને પણ કરી શકીએ અને છોકરાને પણ કહેવાય કે તમે કોકને કાંઈ કહેવું છે. હા, છોકરાને પણ આવું કહેવાય. એક છોકરાને વળી કોકે પૂછ્યું એમ, બોલ તારું નામ શું છે? તો મારું નામ છગન છે. તો કે માતા પિતા? તો માતા નહીં પિતા, પણ પિતા ક્યારેક ક્યારેક પિતા. તમે પૂછો છોકરાને તો આવું નીકળે. આપણો આખો દિવસ સુધરી જાય એવું નથી, છોકરાનો સુધરી. એટલે ક્યારેક ક્યારેક આપણે છોકરાને આવું પૂછીને આખો ક્લાસનો માહોલ લાઈટ રાખવાનો, એકદમ સિરિયસ નહીં રાખવાનું બધું. હા, ઘણા શિક્ષકોનો મોટો પ્રશ્ન છે, તમે જોજો, એ પોતે હસે નહીં અને હસવા દે નહીં. હું ખીખી કરો છો? છોકરા હસતો હોય ને ગઈ હશે. કેટલી કમ્પ્લેક્સ એજ એ પ્રિન્સિપાલ આવી હશે, મારા ક્લાસમાં હસતો હતો એટલે તું રડે? સાચું કહેજો, માથે હાથ મૂકી, પોતાના માથે હાથ મૂકજો. આવું કમ્પ્લેન લઈને આવે છે પ્રિન્સિપલ પાસે? મેડમ આવે, મારા ક્લાસમાં 2 જણા હસતા હતા. એટલે આપણે હસવા માટે પ્રયત્ન કરાવીએ છીએ અને આવી કમ્પ્લેન આપણી પાસે આવતી હોય છે. છતાં અમે તો સાંભળીએ, હો નહીં ભાઈ હસતો નહીં, મેડમની સામે ન હસતો, બીજે હસશે. તો આ ઇફેક્ટિવ ટીચિંગ, એમાં બધું જ આવી જાય એઝ એ હોલ. સ્ટાર્ટ ક્લાસથી લઈને એટેન્શન છોકરાનું લેવાથી લઈને, અને હજી આની અંદર બીજી ચર્ચા જે કરવાની છે, ઇફેક્ટિવ ટીચિંગની અંદર એપ્રોપ્રિએટ લેસન પ્લાનિંગ વિથ એક્ટિવિટીઝ એન્ડ ટીએલએમ. આપણું લેસન પ્લાનિંગ જે છે એ બહુ જ મહત્વનું છે. જે રીતે આપણે લેસન પ્લાનિંગ હું જોઉં છું બધાના, ઘણી બધી સેમિનારમાં બહારથી, હું તો અમુકના પૈસા દઈને લેસન પ્લાનિંગ મંગાવું છું બહારથી, બહુ લે છે. હિરણબેન પાસેથી પણ મેં લેસન પ્લાનિંગ મંગાવ્યો છે, ઘણા બધા પાસેથી મંગાવતા હોઈએ. પણ લેસન પ્લાનિંગ જે છે એ આપણી સાથે એક્ટિવિટીઝ સાથે હોવું જોઈએ. દરેક એક્ટિવિટી મેન્શન હોવી જોઈએ. આજ કરાવવાની છે, આવું કરવાનું, આમાં તમે એટલો ફેરફાર કરી શકો છો. એના ટીએલએમ આપણી સાથે હોવા જોઈએ, આપણા શસ્ત્રો જેને કહેવામાં આવે છે. આવા ઘણા શિક્ષકો મેં જોયા ક્લાસરૂમમાં, જેની છોકરાને મોકલે ચોક લેતો આવે, ત્યાં ખબર પડે ડસ્ટર નથી, તો ગઈ તું ડસ્ટર લેતો.
આવું આપણે મોકલીએ, સાચું કહેજો, અમે રાઈટ? શસ્ત્રો આપણા છે, ટીએલએમ આપણે લઈને, આપણું ટીએલએમ લઈને એટલે જવું જોઈએ. અનનેસેસરી ટોપિક, હું બહુ જ મને પરેશાની છે અત્યારના જે પબ્લિશર્સ, જેટલા પબ્લિકેશન છે હું જોઉં છું, મોટા મોટા પબ્લિકેશન અભ્યાસમાં કર્યો છે, મારી દ્રષ્ટિએ હું ખોટો ન હોય તો મોર દેન 30% ટોપિક્સની આમ જરૂર નથી, એવોઇડ કરવા જોઈએ. બપોરે જ મેં મેડમ સાથે હિરેનબેન સાથે કહેતો હતો, હું એક નવો જ કરિક્યુલમ ડેવલપ કરી રહ્યો છું. કશું જ નહીં, અનનેસેસરી કાંઈ જ નહીં, બહુ જાણવાની જરૂર છે જ નહીં, નાની એવી ઉંમર છે, શું જાણી લઈએ, થોડું થોડું છે જાણીએ છીએ સારું છે. એટલે એક આ પણ ક્યારે કહી શકાય ખબર, ટેસ્ટની પહેલા તમે એમ કહો કે આ ટોપિક આપણે સ્કીપ કરીએ છીએ તો પેરેન્ટ શું કહે, આને પૂરું થાય એમ નથી એટલે સ્કીપ કરાય. પણ શરૂઆતથી જ તમારે લેસન પ્લાનિંગ તમારું જે સેમેસ્ટરનું હોય એમાં જ નક્કી હોવું જોઈએ કે આ વસ્તુ આપણે પ્રોજેક્ટમાં આપશું, આટલું ગ્રુપ ડિસ્કશનમાં આપશું, કે આટલી વસ્તુ જે છે એ છોકરાને લેબોરેટરીમાં કરાવશું. એટલે એ બહુ મહત્વનું છે, તો જ તમારી પાસે સમય વધે એમ છે. નહીંતર જે પબ્લિકેશન્સ આવી રહ્યા છે એમાં કોર્ડોવા ને ઓક્સફોર્ડ ને એટલી બધી મેકમિલન ને એટલી બધી બુક્સ જાડી જાડી આવે છે, એટલી મારે નથી કેવું, અમે બેઠા છે એટલે એ બહુ એમાંથી થોડું ઓછું કરવાની જરૂર છે. ક્રિએટ યોર ઓવન ક્લાસરૂમ એક્ટિવિટી, ટીએલએમ, આપણા પોતાના બનાવેલા ટીએલએમ, આ બહુ જ મહત્વનું. મેડમ જેમ હમણાં સ્ટોરીનું આખું બનાવ્યું, તમને જે કાર્ડ બતાવ્યું છે એવું આપણે આરામથી બનાવી શકીએ. આપણા નાના મોટા કાર્ડ્સ, ફ્લેશ કાર્ડ્સ જે કાંઈ છે આપણે પોતાના બનાવેલા હોય તો આપણું એમાં આપણો પોતાના ઇનપુટ્સ હોય, આપણે પોતાનું બનાવેલું એનું ફિલિંગ કંઈક જુદું હોય. ઝોમેટોમાંથી મગાવીએ અને જાતે બનાવીને ફરક તો પડે ને, હે? ફિલિંગ નો આવે, ફિલિંગ તો આવે છે ને. એટલે આપણા પોતાના એક્ટિવિટી જે કે આપણી પોતાની નવી નવી ડિફરન્ટ વિચારો, એનાથી આપણું ઇન્વોલ્વમેન્ટ ડબલ થાય, આપણું પ્રેઝન્ટેશન સારું થાય. ઓકે, આ એક તમને નાનો એવો વિડીયો છે, આમાં ભાઈ કેમ ના પેલે Maggie, so say hello, Maggie. Oh, hello, children. Good morning. Leg. It's a leg. It's a leg. Good. Where's your leg? Where's your leg? Super. And pat your legs. Pat your legs. Good. And stop. Super. Foot. It's a foot. Foot, foot, foot. That's it. It's a foot. They are feet. Good. And stop your feet. Stop your feet. Super. લો, આ ખરેખર એડીએચઈ સ્ટુડન્ટનો વિડીયો છે. એટલે હાઇપર સેન્સિટિવ જે છોકરા છે, હાઇપર એક્ટિવ છોકરાને કેવી રીતે સ્કૂલમાં ટીચરે ભણાવવું છે એ માટેનો એકચ્યુઅલી વિડીયો છે. આમાં તમે જોશો ગમે એટલા હાઇપર એક્ટિવ સ્ટુડન્ટ હશે ને તો ઇન્વોલ્વ રહેશે તમારી સાથે. આપણે ત્યાં થોડું માસનો એક કંટ્રોલનો તકલીફ પડે, આટલામાં એક ટીચર આપણે પ્રોવાઈડ ના કરી શકીએ, પણ છતાંય ઘણું બધું આમાં થઈ શકે. રિલેટ ઓલ ગેમ્સ, એક્ટિવિટી, સ્ટોરીઝ, ટીએલએમ વિથ રિયલ લાઈફ. આ બહુ આપણે કઈ છોકરાએ જોયું જ ન હોય ને એવું પહેલા કહીએ. થોડા સમય પહેલા જ્યારે રાજુભાઈ ગાલા મારા મિત્ર છે નવનીતની અંદર, એ લોકોએ પેલું ઈ સેન્સ નું લોન્ચિંગ હતું, હું ગયો હતો તો એ લોકોએ એક નવી સિરીઝ લોન્ચ કરવાના હતા. અત્યારે લોન્ચ થઈ ગઈ છે પણ ત્યારે હજુ અંડર પ્રોસેસ હતું. મને એના પેલા ટીમ સાથે અમે મળવા ગયા હતા તો કેવું હતું ખબર, ડી ફોર ડ્રેગન ફ્રૂટ. હવે તો ડ્રેગન ફ્રૂટ લાગટ ચાલુ થઈ ગયા, બધે જ મળે છે. આ તો હું તમને 8 વર્ષ પહેલાની વાત કરું. એટલે મેં ટીમને કીધું 5 કિલોમીટરની ત્રિજ્યામાંથી ડ્રેગન ફ્રૂટ લઈ આવો. શું કામ ડી ફોર ડ્રેગન ફ્રૂટ કરો છો? આ ત્યાં લંડનમાં કૂતરા ન હોય એટલે ડ્રેગન ફ્રૂટ કરે. અહીંયા તો આપણો દરવાજો ખોલો ને ડોગ બેઠો તો ડી ફોર ડોગ. કોમન ટુ રેર તરફ જવું જોઈએ. આપણું પ્લાનિંગ, આપણી એક્ટિવિટીઝ, આપણી સ્ટોરીઝ, આપણું કરિક્યુલમ, આપણું વોટ એવર કોમન ટુ રેર. રેરથી ચાલુ નહીં કરે. આપણે ઘણા એવું હોય કે આપણું રેર ઓફ રેરેસ્ટ વાત કરીએ ને તો આપણું માન વધે અને ઘટાઈ દે. પ્લે ગેમ વિથ સ્ટુડન્ટ.
આમાંથી કેટલા ટીચર્સ છે કે છોકરા સાથે રમે છે? યસ, વેરી ગુડ. તાળીઓ પણ પોતાના માટે તાળીઓ. ખરેખર ગ્રાઉન્ડમાં રમવા જવાની વાત કરું છું. એને ગમતી ગેમમાં ઇન્વોલ્વ થવું. એ જે રમતા હોય, પકડમ પકડી રમતા હોય, પકડમ પકડી રમે. આપણે થોડું દોડવું, આપણે અનુકૂળતા મુજબ, પણ એ જે ગમતું એ એની ગેમમાં ઇન્વોલ્વ થવાની વાત છે. એનાથી જે બોન્ડિંગ છે સ્ટુડન્ટ સાથેનું એ બહુ જ સાઉન્ડ થતું હોય છે. રિપ્લેસ લેક્ચર વિથ કન્વર્ઝેશન, સરપ્રાઈઝ. ઘણી આપણે કઈ સરપ્રાઈઝ એક્ટિવિટીઝ કરતા જ નથી, બધું પ્રિસ્ક્રાઇબ્ડ હોય. અમુક જગ્યાએ ટેકનોલોજીનો મેડમ એટલો બધો પેલો છે કે આગલા દિવસે પેરેન્ટ્સને વોટ્સએપ થઈ જાય, આવતીકાલે અમારા એક્સ મેડમ આ ભણાવવાના છે, એટલે પેપર ફોડના. કોઈ આમ સરપ્રાઈઝ જેવું જ રહે જ નહીં. એમ ઘણી વખત એવું થાય ને, તાજું લગ્ન તાજા જ પહેલા થતા હતા, તાજા લગ્ન થયેલા હતા. અત્યારે બધું સરપ્રાઈઝ નથી રહ્યું. એટલે પહેલા બધું તાજા લગ્ન થયા ને એટલે પેલો ભાઈ આમ ભાવ વિભોર થઈ ગયેલો. શરૂમાં આવું બહુ થાય. મને નથી થયું, કેમ કે મેં 4 વર્ષ સાથે ભણ્યા હતા. એટલે જે શું કહેવાય બધું, એટલે પેલો બિચારો બહુ ભાવ વિભોર થઈ ગયો. અને એની પત્નીને કહેવા લાગ્યો કે જો બકા, આ શબ્દ શરૂઆતમાં બહુ સાંભળવા મળે, જો બકા હું બિલકુલ તારી લાયક નથી, એટલે તું મને માફ કરી દેજે અને મને સુધારવાનો પ્રયત્ન કરજે. એટલે મારો મિત્ર આવું બોલતો તો હું જઈ ચડ્યો. મેં કીધું થોડુંક તો એના માટે સરપ્રાઈઝ રહેવાનું. શું કામ બધું કહી દેશે? થોડાક દિવસ રહેશે, જો રહેશે તો જાણી જશે. એટલે સરપ્રાઈઝ જીવનમાંથી જતી રહેશે. આપણે જીવનમાંથી સરપ્રાઈઝ જતી. મોબાઈલ આવતા પહેલા તો ખરેખર કોઈ મળવા આવું કેવું સિનેરી હતી. અગાઉ નક્કી કરવું પડતું 4 વાગે તળાવ કાંઠે આપણે મળીશું. હવે તો લોકેશન શેર થઈ ગયું, ક્યાં પગ્યા હું બધું જ ખબર હોય. એટલે કોઈ ચામ નહીં. પેલો તો આમ 4 વાગ્યાનો મારી જેવો હોય તો 4:15, અમુક સમય 4:15 ના બેઠા હોય આમ કરી. બીજાને કોઈક નીકળે એને ખીચાતા જતા હોય તો કેમ અહીંયા બેઠો, મન ભાવે બેઠો, તાર શું છે? કેમ કે પેલા આવ્યા ના હોય એટલે એનો ગુસ્સો આની ઉપર કાઢે. એટલે સરપ્રાઈઝ એક સરપ્રાઈઝ હતો, હવે સરપ્રાઈઝ રહ્યું નથી. તો ક્યારેક લેક્ચરની જગ્યાએ ચાલો છોકરાને પૂછો, બેટા આ શું કરું? ચાલો તમે કેમ કરવાનું છે? છોકરાને પૂછો, છોકરાએ કે રમવા જવું છે તો રમવા ન જવાય, મેડમ ખીજાય. આપણો વાત નહીં કરવાનો, આપણે નીચે બેઠવાનું કહેવાનું. આપણે કોઈની સામે ખરાબ થવું નહીં, મેડમ ખીજાય. બીજું શું કરવું છે? આપણે જે કહેવડાવવાનું એ જ કહેવડાવવાનું, પણ આપણી પાસે એના રસ્તા હોય એને કહો અને પછી લઈ આવો ડિસ્કશન ઉપર. આખો એક ટોપિક, એક લેક્ચર આખો સરપ્રાઈઝ ને એમ કે તમે ચાલો કન્વર્સેશન કરી, એકબીજા સાથે ઉભા થઈને આપણે નવું જ કંઈક કરીએ. આ એક બહુ મહત્વનો મુદ્દો છે. ખરેખર આપણે કાંઈ નવું કરતા નથી. એમાં યુનિફોર્મ આવ્યા પછી એક શર્ટ, એકના એક કુર્તા, બધું એકના એક દુપટ્ટા, એ નહીં લહેરાતા બધા પહોંચી જાઓ. છોકરાને એકનું એક જ જોયા કરો, રોજ ઉઠી ના આપણે ગમે. ચાલો આ બધા કેવા અલગ અલગ બ્યુટીફુલ ચહેરા બધા છે, કેવા સરસ મજાના લાગે. અલગ અલગ આમાં બધા એક જ સરખા કાળા કલરના પહેરીને બેઠા હોય, સફેદ કલરનું પહેરીને બેઠા હોય. આપણે એમ કે ક્યાં આવી ગયા? ડિફરન્ટ હેરસ્ટાઈલ હોય, ડિફરન્ટ બેસવાની સ્ટાઈલ એક કોકની જુદી હોય, ખાંસવાની સ્ટાઈલ તો હોય જ. કેવું લાગે? હવે ખરેખર આ બહુ આગળ આવશે. આ ઇનકોર્પોરેટ મિસ્ટ્રી ક્લાસ, એકદમ મિસ્ટેરિયસ. આમ કાંઈ ટોપિકમાં ન હોય તો એમાં કંઈક પેદા કરો મિસ્ટ્રી. એમાં સાયન્સમાં મિસ્ટ્રી કરી શકાય, સોશિયલ સ્ટડીઝમાં કરી શકાય, એમાં લેંગ્વેજમાં તો બહુ જ આવી શકાય. આપણે પેલા કવિતા, એક ચારણ કન્યાની કવિતા આવતી, મેં એક શિક્ષકને ડેમો માટે મોકલ્યા ક્લાસમાં, વિડીયોમાં જોતો હતો, ચાલુ જ બોલાવી દેવા. ખરેખર સર ઘણી ખમ્મા આવે રહેવા દે, તાવ આવી જશે છોકરાને. એનો ભાવ 14 વર્ષની ચારણ આમ ચાલુ કર્યું, મને ધ્રુજારી છે.
મને કીધું છે ક્યાં ઝવેરચંદ મેઘાણી શૌર્ય ગાથા લખી 16 વર્ષની છોકરી એક સાવજની પાછળ દોડી હોય એનું વર્ણન આમ હોય 16 વર્ષની ચારણ કન્યા થોડી ભાળી ચારણ અને પોતે કવિ હતા કે એને એક જ ઢાળમાં બધું હાલે આ જ ઢાળ પકડ્યો 14 વર્ષની ચારણ કન્યા બોળી ભાળી ચારણ કન્યા જોગણિયાળી ચારણ કન્યા એનું લહેકો કે કહેવાનું કે છોકરાને મજા આવે હજુ મને યાદ છે તમે યાદ કરજો મેથ્સના ટીચર આપણે યાદ નહીં હોય ગુજરાતીના ટીચર યાદ હશે હિન્દીના ટીચર યાદ હશે શું કામ સ્ટોરી કવિતાઓ અભિનય મજા આનંદ અત્યારે આપણે કોઈ એવા ટીચર યાદ છે બહુ સારું ગણિત ભણાવતા હતા હો સાચું કહેજો બાકી હજી મને યાદ છે અમને બારોટ સાહેબે જુમા ભીસ્તીની વાર્તા કીધેલી કાળવી કૂતરીની વાર્તા કીધેલી પોસ્ટ ઓફિસ જેવી વાર્તાઓ કીધેલી આમ તાદસ ભજ્યું છે મેડમે કીધું આપણે કેમ બધાને જંગલમાં આપણે પોતાને એમ થાય કે આમ જુમા ભીસ્તીની વાર્તા આવે નજીક ટ્રેન આવતી તો આપણને એમ થાય કે એ અડી જશે ઇમેજિનેશન હાઈ લેવલનું ઇમેજિનેશન આ જરૂર છે અને દરેક મેથ્સ સાયન્સ સોશિયલ સ્ટડીઝ બધામાં આ શક્ય બને ચોક એન્ડ ડસ્ટર મૂવી કોણે જોયું છે જોવું જ જોઈએ હાથ જેના નીચે છે બધા મહેરબાની કરીને યુટ્યુબમાં છે જોઈ લેજો શબાના આઝમી બેન હું બેન જ કહું છું પહેલેથી પિક્ચરમાં હોય તમામ આપણે કે હવે કોઈ ચાન્સ નથી ખોટા આપણે આગળ કેવું કે દીપિકા ટીકડુ નેક્સ્ટ વાઇડ છે બેન કહેવામાં શું વાંધો છે આ સામે બેઠા છે એટલે નહીં ખરેખર એવું છે એટલે એવું નહીં વિચારતા સામે બેઠા એટલે સર એવું કરે છે એટલે આ બધી જ જગ્યાએ શક્ય બધા જ સબ્જેક્ટમાં ચોક એન્ડ ડસ્ટરમાં મેથેમેટિક્સ શબાના આઝમીનું જે છે એ મેથેમેટિક્સ તમે જોજો એ મેથ્સ એ એક સિંગિંગથી ભણાવતા હોય છે જોજો હવે આ ઓપોઝિટ શીખવાડે લો આપણે આ જ ઓપોઝિટ વર્ડ્સ કેમ શીખવાડીએ અહીંયા 5 લખીએ 5 સામેની સાઈડ લખીએ ઊભા કરીને બધાને જોરમાં બોલાવે જોરમાં બોલો બોલો બિચારા બોલે બી એના કરતા કંઈક આવું નવું બહુ જ સુધારો છે મેડમ સાથે મારી ડિસ્કશન છે કે આ થેન્ક્સ ટુ ટીઆઈ અને ઈસીએ ખરેખર આ ટ્રેનિંગ થાય છે ને આ લોકો સુધી પહોંચે છે બપોરે લંચ ટાઈમે વાત કરતા નથી પહોંચતું બહુ જ સરસ રીતે હવે ધીમે ધીમે બધી વસ્તુ આવતી રહે છે ટેકનોલોજી યુઝ ટેકનોલોજીસ આપણે ટેકનોલોજીથી બહુ જ દૂર ભાગીએ છીએ મેં બહુ ટ્રાય કરી પણ ટીચર્સ દૂર ભાગે શું કામ ખબર કોઈ કે મારે જાણવું છે ખરેખર કોણ ઓકે બીજું દૂર કેમ ફ્રેન્કલી કહો તમે ટેકનોલોજી મેડમ ખરેખર દૂર રહે છે મત મુજબ એવું છે કે વી આર ડિજિટલ ઇમિગ્રન્ટ્સ આપણે બધા જે ટીચર છે અને હવેની જનરેશન જે છે તે આર ડિજિટલ લર્નર સો વી નીડ આઈ મીન ટીચર નીડ સમ ટાઈમ ટુ સેટ અપ વિથ ટેકનોલોજી શીખવામાં થોડી વાર લાગતી હોય વેરી ગુડ નેક્સ્ટ પણ આમાં યંગ ટીચર એમને યસ ટાઈમ કન્ઝ્યુમિંગ ઘણી વાર એવું થાય કે ટોપિક ઘણા બધા શીખડાવવામાં હોય વિડીયોઝ બી ડાઉનલોડ કર્યા પણ વધારે રિટર્ન વર્ક જે છે ને એ ઓમિટ વેરી ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણી વખત અફેક્ટ મેં બહુ બધી ટ્રાય કરી લીધી એમાં મને મારું ઓબ્ઝર્વેશન હું કદાચ ખોટો હોઉં છું હું ક્લાસરૂમમાં નથી કર્યું પણ જનરલી આપણને છે ને ક્લાસરૂમની અંદર આપણી ફજેતી થાય ને એવું આપણે નથી ગમતું બીક લાગે
આ નહીં ચાલ્યું તો બહુ શંકા ટેકનોલોજી કરે છે એવું ચાલુમાં અટકી જાય એટલે આપણે તૈયારી બધું આપણો આધાર હોય ટેકનોલોજી ઉપર આપણે પડીએ પણ એ આપણે શીખવું જોશે, ચાલશે નહીં. પણ હવે નવા સમયમાં તમે એક નવી કંપની એક આવી છે, એની હું કોઈનું પ્રમોશન નથી કરતો, લીડ કરીને કંપની છે, એમને સરસ મજાનું એક આખું કોઓર્ડિનેશન કર્યું છે. અત્યાર સુધી જે ટેકનોલોજી આવી છે ને એ ખાલી એનિમેશન આવ્યા છે. તમારી ટેક્સ, તમારું લેસન પ્લાનિંગ અને વિડીયોઝ કે પીપીટી એનું કોઓર્ડિનેશન આખું હોય એવું અત્યાર સુધી આવ્યું જ નથી. પણ હવે ધીમે ધીમે આવું આવશે અને આપણે ધીરે ધીરે એને યુઝ કરી શકીએ. ઓડિયો વિઝ્યુઅલી તમે ખૂબ સારી રીતે આપણે અમુક ટોપિક્સ ક્લિયર કરાવી શકીએ. થિંક આઉટ ઓફ બોક્સ. ટ્રેડિશનલ ટોટલી આપણું જે કંઈ એજ્યુકેશન સિસ્ટમ મેં 4 દેશોની એજ્યુકેશન સિસ્ટમનો અભ્યાસ કર્યો. આપણું ટ્રેડિશન આપણે મૂકતા જ નથી, ચાલ્યું જ આવે. આપણે કોઈની ડેફિનેશન કે કોઈ લો કે કંઈ પણ કહેવાનું તો પહેલા શું કરશું ખબર? ન્યૂટનનો લો લખશું. થર્ડ લો કોણ બોલશે અહીંયા? ન્યૂટનનો થર્ડ લો. ઓપોઝિટ એન્ડ ઇક્વલ. આ બધું ઉધરસ બહુ આવે છે. વેરી ગુડ. એની એક અલગ પ્રકારની ઉધરસ છે. એક આખી સ્ટોરી છે પોપટની ઉધરસ. રવીશ મણિયારે લખેલી, મારા મિત્ર. આપણે અત્યાર સુધી શું ભણ્યા? આપણે ભણ્યા એ તમને વાત કરું. ન્યૂટનનો નિયમ લખ્યો કે આઘાત અને પ્રત્યાઘાત બે સરખા સામસામે હોય છે, પતિ પત્નીની જેમ. પછી બાકીનું બધું આવે. રેડી? હલો, એવું છે ને, પહેલા ડેફિનેશન, પહેલા લો અને પછી એનું ડિસ્ક્રિપ્શન, એક્ઝામ્પલ આવે, સમ આવે, વોટએવર. એટલે પહેલા પેપર ફોડી નાખવામાં આવે. પછી પહેલા છોકરા શું વિચારે, હવે આવડા એવડા લો માટે તેને આવડો મોટો ન્યૂટનનો મોટો કર્યો. આપણી સંસ્કૃતિની ખિલાફ છે. ન્યૂટનનો લો તો અમે શોધ્યો, અમારા ઋષિએ શોધ્યો. છોકરાને આવું આવે. ત્યારે આજકાલ બધુંમાં એવું જ આવે. બધું પહેલા શોધાઈ ગયું, પછી એ પ્રગટ થયું. તો નવી સિસ્ટમ બહાર પાડવાની જરૂર છે, નવું કંઈક વિચારવાની જરૂર છે. છોકરા પાસે એક્ટિવિટી કરાવો, એક દોરડું લાવો, સામસામે ખેંચાવો, સામસામે એકબીજાને ધક્કા મરાવો, ટેબલને ધક્કો મારો, ગ્લાસને ધક્કો મારો, ડસ્ટરને ધક્કો મરાવો. છોકરા પાસે બધું કરાવો, એકબીજાના હાથ પકડીને ખેંચાવો દોરડું ના. પછી જે કાંઈ એક્ટિવિટી કે જે કાંઈ રિઝલ્ટ બને એમાં ખાલી એટલું જ કહો એ કે આ જે કાંઈ આપણે કર્યું આ એકોર્ડિંગ ટુ લો કરે છે, આટલું જ કહેવાનું. લો ભણાવવાનો જ નથી, કાંઈ કરવાનું નથી. આઉટ ઓફ બોક્સ આ તમે તમારી રીતે કરી શકો, તમારી રીતે જ વિચારવું પડે. આવી નાની નાની દરેક વસ્તુ કોઈ કહેશે નહીં. એટલે આપણું ઇન્વોલ્વમેન્ટ જો અંદર હોય, આપણો જો ઇન્ટરેસ્ટ આપણો અંદર હોય તો આપણે આવા વિચારો આપણને આવે. ડોન્ટ રિપીટ ક્લાસરૂમ મટીરિયલ. ક્લાસરૂમના જે મટીરિયલ છે ને અમુક તો વર્ષો વર્ષ ચલાવે. થેલીમાં નાખીને ઘર લઈ જાય કે આ કોક ફાડી નાખશે દિવાળીમાં, આવતા વર્ષમાં મારે છોકરાને શું બતાવીશ? ટીના ઈ ચલાવ્યા કરે. નહીં, બહુ રિપીટ ના કરો. ડેકોરેશન, ક્લાસનું ડેકોરેશન કે એમબીએસ રિપોર્ટ રિપીટ બહુ ના કર્યા કરે. અમુક વખત તો ક્રિસમસ આવશે એકલા ફુગા 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 કરી નાખે ચારે બાજુ. મફતના ભાવમાં ફુગા મળે છે, લાગટ લગાવી દે છે. છોકરા કંટ્રોલ, જેટલા છોકરા હોય એટલા જ ફુગા રાખો. એટલે તમે બધું અલગ અલગ આમ દરેક વખતે જુદું જુદું કરો. એટલે ડોન્ટ રિપીટ. આ ડોન્ટ રિપીટની થિયરી છે. આપણા એક્ઝામ્પલ્સ, આપણી સ્ટોરીઝ, આપણા ટીએલએમ, આપણું એમ્બિયન્સ, આ બધું જ ચેન્જ કર્યા કરો ડે બાય ડે. ઓકે? સ્ટુડન્ટને ઇન્વોલ્વ કરવો દરેક એક્ટિવિટીઝમાં સાથે, અને ખાસ કરીને સાયન્સના એક્સપેરિમેન્ટ હોય, કોઈ ડેમો દેવાનું, છોકરાઓનું ઇન્વોલ્વમેન્ટની સાથે સાથે આપણું પણ હોવું જોઈએ. ઓકે? આ બહુ ખરાબ છે. બેલેન્સ એન્ડ ક્રિએટિવ ક્લાસવર્ક હોમવર્ક. આપણે શું કરીએ હોમવર્કમાં ખબર છે? પાના નંબર 39 લખતા આવજો. ઘણી વાર તો એવું થાય છે કે પાના ઉપર કઈ હોય જ નહીં. ત્યાં આપણી છોકરા અમે શું આપણે આબરૂ રહી તો શું વિચારે કહો? હે, ઘણી વખત એવું બેઠું જ સીધું જ
પાના નંબર અહીંયાથી આટલું લખતા આવજો. ટેક્સ્ટ બુકમાં કરાવ્યું હોય, હવે તો ટેક્સ્ટ બુક એવી આવે છે કે એની અંદર જ તમારે બધું કરવાનું. ટેક્સ્ટ બુકમાં કરાવ્યું હોય પાછી વર્કબુક લઈએ છીએ ને, વર્કબુક પાછું વર્કબુકમાં કરાવીએ. હજી શું ખબર? ફેર બુક. આ ફેર અનફેર, ફેર બુક પાછી તમારો અબાધિત અધિકાર છે, આપણે ભણતા આવ્યો. અને રફ બુક, બીજા ત્રીજા ધોરણના છોકરામાં બુક 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 જ હોય છે, ભૂખ જ નથી લાગતી બુક ના કારણે. ખરેખર ક્રિએટિવ કંઈક જુદું આપો, જે ટોપિક હોય એનાથી કંઈક જુદું આપો. મેથેમેટિક્સ ની અંદર ખાસ કરીને હું કહેતો હોઉં છું, તમે જે ટેક્સ્ટ બુક નો એક્ઝામ્પલ તમે ક્લાસમાં કરાવ્યો પાછું વર્કબુકમાં કરાવીએ, પાછા કોઈ ફેર બુકમાં ઈનો લખાવે ને ઈનો એ પાછો હોમવર્કમાં આપે. તમે કહો કોઈ છોકરામાં ક્યાંથી ઇન્ટરેસ્ટ રહે સ્ટડીમાં? અને બધું બોરિંગ લાગે છે. શું કામ? કારણ કે કંઈ ક્રિએટિવિટી નથી. ક્રિએટિવિટી હોવું જોઈએ. હું આમ નામ બોલે જ રાખું, કંઈ કરું જ નહીં તો બોરિંગ લાગે, ઊંઘ આવી જાય, સુવાનો સમય છે, બરાબર જમ્યું હોય, લાંબા રાગે, નીચે ચાની વ્યવસ્થા છે ને તો જ હું કહું. હા, તો હું અહીંથી પ્રમાણ છોડી દઉં કે ચા કોફી બધું રાખ્યું છે ને પછી ત્યાં કાંઈ હોય નહીં, મારે ક્યાં જવાબ દેવા? એટલે આજે સુતા નહીં. હોમવર્ક જે છે, હોમવર્ક છે, પ્લીઝ આમાં ક્રિએટિવિટી લાવો. ક્લાસ વર્કની અંદર ક્રિએટિવિટી લાવો. તમે કાંઈ પણ એક એક સ્ટેપ કરો છો, ભલે એક જ કરાવો, પણ એક એક સ્ટેપે છોકરાનું ઇન્વોલ્વમેન્ટ, એની સાથે તરત ચર્ચા કરો, એક એક પોઈન્ટ. ચાઇલ્ડ સેન્ટ્રિક કરિક્યુલમ, એને બહુ મહેનત માંગી લે છે કરિક્યુલમ. કોઈ પણ પબ્લિકેશન પસંદ થાય તો એમાં અગાઉ નક્કી થવું જોઈએ. મેં કીધું એમ કે આટલું સ્કીપ કરો, આટલું કરાવો, આટલી એક્ટિવિટી, આટલી લેબ એક્ટિવિટી, આટલી ઇન્ડોર આઉટડોર, જેટલું કરો અગાઉ પ્રિસ્ક્રાઇબ થોડું કરાવો. અને ક્રિએટિવિટી હોવી દરેક વખતે જુદું નવું. એટલે કરિક્યુલમ જે છે ચાઇલ્ડ સેન્ટ્રિક હોવું જોઈએ. મને કંઈક ટોપિક અલગ રીતે સમજાતો હોય એ હું નાના બાળકને સમજાવી શકું નહીં મારી મેથડથી. એના માટે બાળકની નજરથી જોવું પડે. બધી જ જગ્યાએ ચાઇલ્ડ સેન્ટ્રિકમાં રહેવું પડે. તમારો નાસ્તો હોય, તમારું હોમવર્ક હોય કે તમારું કરિક્યુલમ, એક્ટિવિટીઝ કે ગેમ, આ બધું જ ચાઇલ્ડ સેન્ટ્રિક હોવું જોઈએ. થશે ને? કોઈ જવાબ નથી દીધો. ક્યાંથી થાય? થશે ને? વેરી નાઇસ, થેન્ક યુ. ડોન્ટ ટેક ટીચિંગ ટુ મચ સિરિયસલી. કાંઈ બહુ સિરિયસલી લેવાની જરૂર નથી. આમાં કાંઈ છે નહીં. હે, આટલું કરવાનું તો તું ક્યારે ડોક્ટર બનવાનો? આમ કરીશ તો તું શું એન્જિનિયર બનીશ? તો છોકરા મનમાં વિચારતા જ હોય કે આપણે બધા અહીંયા ટીચર છીએ બીકોઝ આપણે એન્જિનિયર હતા. ઇઝન્ટ ઇટ? છોકરા પાસે તમે એમ કીધું ડોક્ટર બનવાનો, જો ડોક્ટરના ટકા આવ્યો હોત તો આપણે શિક્ષક હોત. હેલો, હોત? આમાં કેટલા જણા એવા છે કે ડોક્ટર મેડિકલ, બીજે મેડિકલમાં મળતું હતું શિક્ષક, ત્યાં કોઈ નહીં. આપણે બનાવવાના શું? જરાક આપણે જોવું જોઈએ. એટલે ખરેખર મને ક્રિકેટમાં પાણી મૂક્યું છે. ક્રિકેટ નહીં જોવાનું, જ્યારથી વેચાતા હતા ત્યારથી ઘણી ખમ્મા. એટલે પહેલા જોયું ને, સચિન રમવા ગયો હોય ફેલ થયો હોય, સૌરવ ગાંગુલી ગયો હોય ફેલ થયો હોય, અને ઓલા માંજરેકર ને નવજોત સિદ્ધુ ને બેઠા કોમેન્ટ્રી બોક્સમાં એમ કહેતા અને આમ ને આમ કરવાની જરૂર હતી. તમારા હાથમાં તો તે દીકરી હોય ને, આખી ટીમ કોઈની સદી નથી કરી. ઇતિહાસ છે આપણો. એ હતા ત્યારે બેઠા સુનિલ ગાવસ્કર, મને યાદ છે 60 ઓવરની મેચ હતી વન ડે, એકલો રમ્યો 50 રન 60 ઓવર પોતાના એકલાના, અને છેક સુધી અણના. બેઠા સચિન નું કીધા કરે કે સૌરવ ગાંગુલી છે એટલેથી એટલું માર્યું હોત ને તો હાથમાં ન હોત ને બહાર આવ્યું હોત. ખરેખર આપણો આજ સમાજ આમ નથી કરતો, છોકરા આમ નથી કરતા, મેનેજમેન્ટ આમ નથી કરતા, પ્રિન્સિપાલ મેડમ તો એ ભગવાન. આપણે શું કરીએ છીએ?
આપણી ડ્યુટી શું છે? આવી ટ્રેનિંગમાં આવવા માટે કે આપણે ઘણું બધી મહેનત કરવી પડે. ત્યારે આપણે તમને ખબર છે મેડમને ખ્યાલ છે 25-30 હજાર રૂપિયાનો ખર્ચ લાગે એક સેમિનારનો. મેડમ જવાના છે. હું એક વાર ગયો હતો, અડધે જ પાછો આવી ગયો. એટલે સેમિનારમાંથી બહાર નીકળી ગયો. એમ કે મગજમાં સોજા ચડી જાય એવી ભાષા મને ન સમજાય. બપોરનો ટાઈમ હોય, સરસ મજાનું હેવી ફૂડ હોય, 3 વાગે આવીને ઢીલું સ્ટાર્ટ થાય તેના કરતા સુઈ જવું સારું. સામે શું એના કરતા બહાર સારું. કોઈ કહે તો નહીં, મહેનત ટોણે તો મારે. મેડમ ખરેખર આવું હોય, હું દિલ્હી આઈઆઈટીમાં બધી જ જગ્યાએ જઈ આવ્યો છું, પછી બોલું છું. ટ્રેનિંગ મેં ખૂબ લીધી છે. બહુ સિરિયસલી લેવાની જરૂર નથી. આખી લાઈફને સિરિયસલી લેવાની જરૂર નથી. બહુ બધા સિરિયસલી લે છે. જીવનમાં 2 જણા ભેગા મળે તો એમ જ થાય આમ થઈ ગયું, તેમ થઈ ગયું, દીકરું પૂછ્યું, કાંઈ નથી થયું. નેપોલિયન જતો રહ્યો, મોકેલો જતો રહ્યો, બધા જતા રહ્યા. હે કોઈ લીટાઈ નથી પાછળ. હે આ રસ્તે ચાલ્યા હતા ને લીટાઈ નથી વધ્યા. શું કામ બધું લઈને માથે ફરવું જોઈએ? હે પેલો આગળ નીકળી ગયો, ક્યાં ચાલશે આગળ નીકળી? ચાલો ગરીબ આવે આપણે. હે આવી વાતો નહીં કરવી, મોજમાં રહેવાનું. વાતો આવી સારી વાતો કરવાની. ઓકે, એટલે લાઈફને જ પહેલા સિરિયસલી લેવાની બંધ કરો. એમાં કાંઈ ઘણા બર્થડે ઉજવે ત્યારે કેવડું બધું તમાશાન કરે. શું કરી લીધું આપણે અહીંયા કહો? હે આપણું શરીર નથી સાચવી શક્યા. હે સાચું કહેજો. કંઈક ને કંઈક રોગ, કોકના ઘૂંટણમાં, કોકના ગરદનમાં, કોકના આંખમાં, કોકના માથામાં, કોકના પેટમાં, કોકના ડાયાબિટીસ, કોકના વજન વધી એની ચિંતા. પકડી રાખે તો વધી જાય. મેં ઘણા જોયું, મારા ઘરે જ પકડી રાખે તો વધે. કાંઈ થતું નથી. મોટી જબરી કેક કરે પછી બહાર માથે ચોપડે. આજે મારી જેવડો રૂપાળો હોય એમાં કેક લગાવે, પછી ફોટો પાડીને ફેસબુકમાં મૂકે. કાંઈ સિરિયસલી લેવાની જરૂર નથી. ઓકે, આપણે લાઇટ મૂડમાં હશો તો જ છોકરાઓને લાઇટ મૂડમાં રાખી શકીશું. થેન્ક યુ. રોલ ઓફ ટીચર.